વડોદરામાં ન્યૂડ કોલિંગ કરીને ઠગાઈ કરનાર ઝડપાયો। સાયબર ક્રાઇમે આરોપી સાજિદ ખાનની ધરપકડ કરી છે। ઠગબાજ નકલી સીબીઆઈ ઓફિસર બનીને ધમકી આપતો સાજિદ ખાન ન્યૂડ કોલિંગ કરી લોકો પાસેથી પૈસા પડાવતો હતો। કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કુણાલ, કેટલા લોકોને આ રીતે ન્યૂડ કોલિંગ કરીને અને તેમની પાસેથી પૈસા માંગ્યા છે, ધમકી આપી છે, શું વધુ વિગતો? પ્રીતિ, ગત ડિસેમ્બર માસમાં વડોદરાના એક ફરિયાદીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી કે ન્યૂડ કોલિંગ રેકેટમાં ફસાવીને નકલી સીબીઆઈના નામે તેની પાસે ખંડણી માંગવામાં આવી હતી। જોકે સાયબર ક્રાઇમે આ સાજિદ ખાનને રાજસ્થાનના મંડાવરથી ઝડપી પાડ્યો હતો। ત્યારબાદ તેની સામે વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી। મહત્વની વાત એ છે કે સાયબર ક્રાઇમે આ સાજિદ ખાનને પાસા હેઠળ ફરી વખત અટકાયત કરી છે મધ્યસ્થ જેલમાંથી, હવે તેને ભાવનગર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે। આ સાજિદ ખાન ખૂબ જ હિસ્ટ્રી શીટર છે। ઘણા બધા લોકોને, ગુજરાત નહીં પરંતુ દેશના ઘણા બધા જિલ્લાઓ છે ત્યાંના લોકોને છેતરપિંડી આચરી હતી અને હવે તેની સામે આ કાર્યવાહી હાથ ધરાઈ છે। આભાર તમામ વિગતો માટે।